મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળી હાટીના. આપણે બધા જાણીએ છીએ કે તાજેતરમાં મેઘરાજાની આપણી પર ખૂબ મહેરબાની હતી અને 17-15 દિવસથી 20 દિવસ થયા અવિરત ચાલુ હોય ત્યારે સ્વાભાવિક રીતે જીવદયાની ગણતરી ગણીએ તો વાછડા, વાછડી, બળદ, નંદી અને ગાયોથી માંડીને કૂતરા, બિલાડથી માંડી જેટલા જીવો છે એ જીવો બધા મુશ્કેલી મુકાણા કહેતી અને ચારો ન મળતો કે જળ ન મળતી. આવા સમયમાં માળી હાટીનાનું ગૌસેવા ગ્રુપ, જેને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે, વંદન કરવા પડે અને અભિનંદન આપવા પડે, એવા ગ્રુપોએ નક્કી કર્યું કે અત્યારે થોડી વરાપ છે તો 4-5 દિવસ કે 6 દિવસ સતત આ લોકોને આપણે પશુ આહાર ખવડાવીએ અને જેથી કરીને મોતના મુખમાં ધકેલાતા પશુઓ અટકી જાય. આ મંડળને, આ ગ્રુપને નથી જોતું માન, નથી જોતું સન્માન, નથી જોતા મત, ફક્ત એક જ વાત છે કે આપણે હિન્દુ સનાતન ધર્મ છે ને આપણા બધા જીવન બચાવવી આપણી ફરજ છે. એના ભાગરૂપે આજે ખાલી તેલ નાખી તો 700 કિલો પશુ આહાર મળ્યો અને હજી લોકો ઘણા કહે છે તમે આવું કાર્ય કરો. આ ફક્ત આ જીવો પૂરતું જ નથી, કીડીથી માંડીને કર્ણને હાથીને મળે એવી સેવા કરી રહ્યા છે. પછી પંખીનો હોય, શ્વાનનો હોય કે આ ગાયનું, વાછડા, વાછડી, બળદનું હોય, આવી સેવા કરે છે. ત્યારે માળી હાટીનાની સમગ્ર પ્રજાજનો વતી આ સર્વેનો ખૂબ ધન્યવાદ આપું છું અને વંદન કરું છું. અને આ ગ્રુપ ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી આ તકે અપેક્ષા રાખે, એનામાં સર્વેનો સહયોગ મળી રહેશે. અને આજનું આ જે કાર્ય છે આશીર્વાદરૂપ છે, એટલે ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, વંદના કરું છું અને આ કાર્ય સફળ થાય એવી ઈચ્છું છું. ગૌ માતા, હું ગૌરક્ષક વિશાલ રાજ, માળી હાટીના. અત્યારે માળી હાટીનામાં જે વરસાદ પડી રહ્યો છે અને એમાં અબોલ ઘણા બધા જીવ ભૂખ્યા તરસા રખડતા હોય, જેમ કે ગાય માતા, નંદી, શ્વાન. તો મને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આના માટે કંઈક વ્યવસ્થા કરાવીએ અને ખવડાવવા માટે. એટલે મેં આજે સવારે મહેન્દ્રભાઈ ગાંધીને જાણ કરેલી કે આ જે બીમાર બધા જીવ રખડે છે એના માટે આપણે કંઈક ખવડાવવાની વ્યવસ્થા કરીએ. તો મહેન્દ્રભાઈ ગાંધીએ સવારથી પોતાની મહેનત ચાલુ કરી અને ઘણા બધા દાતાશ્રીઓને વાત કરી. એટલે એમાં દાતાશ્રીઓએ દાન આપેલું છે. તો ખરેખર મહેન્દ્રભાઈનો પણ ખૂબ ધન્યવાદ કહેવાય કે અબોલ જીવ માટે પોતે મહેનત કરી અને અમારે આ માળી હાટીના શાક માર્કેટવાળાઓને બધાને સાથ સહકાર આપ્યો. અને આ બધા શાક માર્કેટવાળા ભાઈઓ છે, મિત્રો છે, એ બધાને મેં જાણ કરી કે ભાઈ આપણે રાતે આજે બહાર આપણે નીકળીએ અને અબોલ જીવને આપણે બને એટલો સહકાર આપીએ, ખવડાવીએ. તો બધા શાક માર્કેટવાળાએ પણ ઘણો બધો સાથ સહકાર આપ્યો. તો બસ આવી રીતના હું ઘણા બધા સેવાના કાર્યો કરું છું, જેમ કે ગૌ માતા હોય, નંદી હોય, શ્વાન હોય, કબૂતર, ચકલી, બિલાડી. હું અને અમારા ઘરના અમે 2 માણા પણ આ ઘરે અમે કાર્ય કરીએ છીએ કે ક્યારેક એવા જીવ હોય કે ભાઈ આને 2 દિવસ સાચવવા પડે એમ છે, તો અમે અમારી ઘરે એને રાખીએ. 2-3 દિવસ, 4 દિવસ અથવા અઠવાડિયું હોય તો અમે એને બને એટલી ઘરે સારવાર આપીએ. અને માળી હાટીનાના ડૉક્ટરશ્રીનો પણ ઘણો બધો અમને સાથ સહકાર છે. અને અમારા મિત્ર ઘનશ્યામભાઈ, એનો પણ અમને ઘણો બધો સાથ સહકાર છે કે અમે ગમે ત્યારે એને બોલાવીએ કે ઘનશ્યામભાઈ તમે અહીં આવો, એટલે તાત્કાલિક આવી પોતાની બને એટલી સારવાર આપે છે. તો બસ આવી રીતના અમે આ સેવાનું કાર્ય કરીએ છીએ. તો તમારો બને એટલો સાથ સહકાર આપો. અને યુટ્યુબ મારી ચેનલ પણ હાલે છે, જેમાં છે ગૌરક્ષક વિશાલ રાજ, એમાં જઈને તમે જોઈ શકો છો. જય નાખ દે ને બોસ. વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે ચોકમાં પૂગ્યા.
આ પોપાટ બિસ્કિટ નાખ દે ભાઈ ને, હાલો હાલમાં દીકરો હાલો. બસ 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 બસ. અરે 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 આ બસ ત્યાં નાખ દે, હવે આવતો રે નાખીને. આ ગાયને દઈ દો, આ ગાયને. આ ગલી તમે લઈ લો હાર્દિક, એવું હોય તો જો એક અંદર ઉભો નંદી. બરાબર મનુ ને નાખતો ગમે નાખ દે નાખ દે નાખ દે, ધૂળમાં નો નાખતો. હા અત્યારે અમારા ઘર પાસે પૂગ્યા છીએ, થોડુંક આગળ નાખજો. આ તમે પૂરું કરી નાખજો ખુશાલ, પૂરું કરી નાખજો. હા ઠલવી દે ને. હા હું છે દીકરા તારે, શું છે? ખાઈ લે મારા દીકરો, ખાઈ લે ખાઈ લે.